પ્રેરણા કોઈને આપવી હોય તો જીવી બતાવી, કોઈને કહેવાથી કઈ ફેર નથી પડવાનો. આપણે એક પરિવાર સાથે જીવી અને પ્રયોગ કરી, આ પ્રયોગશાળા છે, સફળતા મળે તો ભયો ન કર, અમે તો આનંદ કરવાના જ છીએ. હા બરાબર છે. દીકરીને મેં કહી દીધું હતું કે પ્રીતને રુચિ આમાં છે એટલે ગમે ત્યારે પશુપાલનમાં જ આવશે, ગમે ત્યારે ખેતીમાં પશુપાલનમાં અહીંયા જગ્યાએ. અત્યારે જ પૂછ્યું તો કે અત્યારે જ લઈ લ્યો પપ્પા, કે હું રાજી જ છું અને મને એમાં બહુ રસ છે કે. હા બરાબર. મોરબી મકાન છે પણ અમારી દીકરીએ ચોખ્ખું જ કહી દીધું કે પપ્પા એ મકાન વેચી નાખો, કે આપણે રહેવા નથી જવું. મેં મકાન નથી વેચવું પણ રહ્યો આયા, ભલે આનંદ કરો પણ મકાન ભલે રહ્યો એમ. છોકરાના હક પણ હાંધામાં સામાજિક લેવલની ડિમાન્ડો ધીમે ધીમે એટલી વધતી જાય છે કે મધ્યમ કુટુંબ અને નાનો વર્ગ આની પાછળ ખેંચાઈ જતો હોય છે. વ્યાજના એ ચક્રવ્યૂહમાં ફસાતો હોય છે કે જેમાં એ આજીવન બારે નથી નીકળી શકતા. આ વાતાવરણની વચ્ચે એક એવી પ્રેરણાદાયી પહેલ ના આપણે સાક્ષી થવા જઈ રહ્યા છીએ અને તમને વાકેફ કરાવવાના છીએ કે તમને થોડુંક અજુગતું લાગી શકે છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ જે લક્ષ્મીનગર ગામ છે એની પાસે જ આવેલા મહર્ષિ આશ્રમમાં છીએ. અહીંયા આવવા પાછળનું કારણ છે આ આશ્રમના મેન સંચાલક, આ જગ્યાના જે મેન વ્યક્તિ છે એ એટલે કે રાજુભાઈ અત્યારે આપણી આઈને જોડાય. સ્વાગત છે રાજુભાઈ. નમસ્કાર. મજા? આવો એકદમ મજામાં હો. એમ નહીં, એક બાજુ અત્યારે બધા સિરામિક બાજુ ને હારા ધંધા બાજુ ને આ બાજુ વર્તા થયા હે, તમે તો કઈ ખાવ અલગ જ જીવન જીવો. પણ આમાં શું જે આજથી 50 કે 100 વર્ષ પહેલા આપણે ગઈઢાઓ જીવતા હતા અને હેપી રીતે જીવતા હે, બરોબર. પછી મને વિચાર આવ્યો તો હેપીનેસ કેમાં હે, એમ ધંધામાં હે, પૈસામાં હે, તો એ કઈમાં મને કઈ દેખાણું નહીં. એટલે મેં મારા સંતાનોને સમજાવ્યા કે ખરેખર જીવનનો જો આનંદ લેવો હોય તો તમે પોઝિટિવ વાતાવરણમાં, સ્વસ્થ જગ્યામાં, કારણ કે સ્વસ્થ જગ્યા હશે તો તમે તંદુરસ્ત હશો અને નેચરલી વાતાવરણમાં પોઝિટિવિટી મળે અને પોઝિટિવિટી જે તમને આનંદ આપીએ કે સુખ આપીએ કે બાકી કોઈ વસ્તુ તમને સગવડતા આપીએ કે પૈસા ભૌતિક સુખ આપે, પણ રિયલ જે આનંદ છે એ એક હેપીનેસ માં છે. તો હેપીનેસ ક્યારે મળે કે તમે પરિવાર સાથે આનંદપૂર્વક રહેતા હોય અને પરિવાર સાથે તમારો સમય વિતાવતા હોય તો એકાબીજાના સુખ દુઃખની એક્ટિવિટીની બધી ખબર પડે. અને એના માટે આ એક જ બેસ્ટ રસ્તો છે, ખેતી, પશુપાલન અને પોઝિટિવ વાતાવરણમાં તમે શાંત જગ્યામાં રહી શકો. બરાબર. પણ એમાં અત્યારે શું છે રજુભાઈ, જમાના પ્રમાણે છોકરાઓને એવું કે ગામડું મેલીને શહેરમાં જાય, તમે તો શહેરમાંથી પાછા ગામડામાંથી સીમમાં લઈ આવ્યા તમે તો. એ જ એટલે પહેલ કહેવાય ને, પહેલ કરવા માટે કોકને તો જેમ સિટીના મોહમાં જેને નાખ્યા હશે અથવા તો જે કઈ ડામાડોળમાં નાખ્યા એ કોકે શરૂઆત એવી કરી હશે તો આખો સમાજ એની વાંહે ખેંચાણો. તો પછી આમાં કોકને શરૂઆત તો કરવી જ પડશે. એટલે આપણે નિશ્ચય કર્યો કે આપણે આ જીવનની અંદર કાંઈક પ્રેરણા કોઈને આપવી હોય તો જીવી બતાવી, કોઈને કહેવાથી કઈ ફેર નથી પડવાનો. આપણે એક પરિવાર સાથે જીવી અને પ્રયોગ કરી, આ પ્રયોગશાળા છે, સફળતા મળે તો ભયો ન કર, અમે તો આનંદ કરવાના જ છીએ. હા બરાબર છે. એમને અહીંયા આખો દિવસ ટાઈમ કાઢવા માટે, કામ કરવા માટે, પ્રવૃત્તિ માટે શું અમારે જો ગાયું દોવાતી હોય પછી ગાયું હારે રહેવાનું થાય, પછી કોઈ ગેસ્ટ આવ્યો હોય તો એની સરભરા, બાકી તો અમારે આ બધા કાર્યક્રમ ચાલુ જ હોય. ગૌશાળામાં કામ કરવાનું, ગાયું દોવાનું, અમારે છોકરા બધા ગાયું દોવે. પણ હવે તો છોકરાઓ હક પણ હાંધા જેવા થઈ ગયા. પણ છોકરાઓની હગાઈ કરી ને દીકરી એગ્રી છે, એ કહે કે અમારે ગાયું દોતા શીખવી અને અમારે આ જ વાતાવરણમાં રહેવું છે. એમ? હા. મોરબી મકાન છે પણ અમારી દીકરીએ ચોખ્ખું જ કહી દીધું કે પપ્પા એ મકાન વેચી નાખો, કે આપણે રહેવા નથી જવું. મેં મકાન નથી વેચવું પણ રહ્યો આયા, ભલે આનંદ કરો પણ મકાન ભલે રહ્યો એમ. 20 વર્ષથી આ મારા લાઈફનું આયોજન છે. મારા મેરેજ પહેલા મેં વિચાર્યું હતું કે 51 વર્ષે આપણે વનપ્લસ થી આશ્રમ હોવો જોઈએ, તો પરમાત્માએ મને 38 વર્ષે કરી દીધો. એમની અંદાજે આપણે બધી ગાયું છે તો કેટલી ગાયું છે અહીંયા? નાના મોટી બધી થઈને 200 ગાયો છે અને 60 થી 70 ગાયો દૂધણી હોય. પછી ગાયો દોવાની અને 6 વાગે અહીંથી દૂધ મોરબીનું નીકળી જાય 5:30. હા બરાબર. એટલે 7:30 થી 8 વાગ્યા સુધી દોવાઈનો અને એ બધો કાર્યક્રમ હાલે. પણ કે ખેતી ને એ બધું અત્યારે જે ઘાસચારો વાવી અમે, પછી હવે 3 વીઘામાં એક ટ્રાયલ બેઝ માટે ઓર્ગેનિક શાકભાજીનો એક પ્રયોગ કરું છું. આ બાજુની સાઈડ બધી ગાયો ને ગૌશાળા. બરાબર. ગાયોની આખી ગૌશાળા એમ ને? રેડી કેવાય લ્યો. આ ગાયો બધી કઈ નસલની કેવાય? ગીર ગાયો. તે તો 200 ગાયું હે તો આ બધું ધણ બણાય આજુબાજુમાં તમારે ચારો ઉગાડતા હશો ને જ ખવડાવવાનો? મોટા ભાગે જ ઉગાડવાનો લીલો અને સૂકો ઘાસચારો લેવાનો બહારથી. ઈ સિરામિક ની કરોડોનો બિઝનેસમાં વચ્ચે ક્યારેક પડી ક્યારેક એમાં જાય એ કમાય એવું કઈ નહીં?
ઈ તો મનનો સ્વભાવ છે. મન તો ગમે ત્યારે એવા ઉકા આપતું જ હોય. પછી સાંજે જોવાનું એમ કે આ દિવસ દરમિયાન મને હેપી કેમ રહ્યું એમ. હા બરાબર. ઈ જે હેપી આપણે રહી શકતા હોય ઈ પ્રવૃત્તિ કરવાની એમ. અહીંયા અંદાજે આપણે આખું બધું ડેવલપમેન્ટ કેટલા વીઘામાં કરેલું? અહીંયા અમારે 40 વીઘા જગ્યા છે. એટલે ડેવલપમાં જ 6-7 વીઘા અમારે જગ્યા ગઈ છે. હા એ વાત સાચી, પણ એમ નહીં આમ આટલું બધું કરતા કરતા થાકી નથી જવાતું? ના મજા જ આવે, એકદમ રિલેક્સ જ રહી. કારણ કે મનને શાંતિ છે ને. હા, શરીરને તો શું શ્રમથી થાક્યું હોય તો સાંજે સુઈ જાય, સવારે રિલેક્સ. બરાબર. અહીંયા આ બાજુ ખેતી ના તો નેટ બેટી નહીં કે આમાં શું ગામના જે બાળકો હોય તો અહીંયા આવતા હોય તો એને રમવા માટે આનંદ કરે, કલાક આનંદ કરે, એન્જોય કરે. છોકરાઓ માટે ગોઠવી દીધું હોય, ફૂલ રેકેટ રાખી છોકરાઓ આવીને રમે, આનંદ કરે કલાક 2 કલાક, અને જ્યારે ફ્રી હોય તો આવી શકે. કે આ બાજુની સાઈડ જે આખું સેક્શન રહ્યું આશ્રમ નું, બધું આશ્રમ વિભાગ રેડી કહેવાય. આજ તો આશ્રમ વિભાગમાં નાના નાના ઢીંગલા ઢીંગલીઓ બધા આવ્યા છે. બાળકોને અમારા દીકરાના લગ્ન છે મહિના દી પછી, તો પછી એના માટે આપણે એક આયોજન કર્યું કે આપણે બાળકોને પહેલા જમાડીએ એમ. એમની ઘણી વખત માણસના મનમાં એવું હોય કે આ બધી જીવન વચ્ચે જ્યારે રચ્યા પચ્યા માણા લે ને ત્યારે એને બહારની એટલી બધી ખબર ન હોય. છોકરાનો અનુભવ કરવા બહાર ક્યારેક મોકલેલા? હા, છોકરા મારા રમણ આશ્રમે ગયેલા તમિલનાડુમાં. અહીંયા 15 દિવસ રોકાય અને પાલેકરની જે ખેતી પદ્ધતિ છે, મારો દીકરો જ્યારે 13 વર્ષનો હતો ત્યારે મેં ગાંધીનગર એના શિબિરમાં મોકલો હતો, મોટા દીકરાને, પાલેકર પદ્ધતિની. એટલે પહેલેથી જ એને રુચિ પશુપાલનમાં અને ખેતીમાં હતી જેમ, એટલે ઈ તરફ હું એને પ્રોત્સાહન આપતો જ રહેતો. પછી શું કે સમય અનુસાર એને ધંધામાં મોકલો 2 વર્ષ સિરામિકમાં. એટલે એની ખ્યાલ આવે ને કે આ હે. પછી એને કમ્પેર કરાયું કે તને શેમાં મજા આવે? એટલે મને કીધું પપ્પા મને આમાં મજા આવે છે, ખેતી અને પશુપાલનમાં. મેં તો હવે આવતો રહે. એમ નહીં આમ હક પણ ટાણે સામે વેવાય વેલામાં કેવું રહેવું નહીં? ના, કાંઈ નહીં, જરાય નહીં. દીકરીને મેં કહી દીધું હતું કે પ્રીતને રુચિ આમાં હે, એટલે ગમે ત્યારે પશુપાલનમાં જ આવશે, ગમે ત્યારે ખેતીમાં પશુપાલનમાં. અહીંયા અત્યારે જ પૂછ્યું તો કે અત્યારે જ લઈ લ્યો પપ્પા કે હું રાજી જ છું અને મને એમાં બહુ રસ છે કે. હા બરાબર. કેટલા વર્ષ પછી લગ્ન? હજી તો 2-3 વર્ષ પછી લગ્ન કરવાના છે. ગજબ કેવાય. અત્યારે 3 મહિના 4 મહિના ખેંચવું હોય તો મારા વિચાર કરે કે 6 મહિના પહેલા તો પૈણાઈ દીયો, તમે તો 3 વર્ષ ખેંચો. હા, 3 વર્ષ અમારે રહેશે એમ ને? રેડી કેવાય લ્યો. આજે છોકરાઓને જમવાથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા. એમ ને? શિયાળો હતો એટલે અડદિયા ને આપણે ચોઈસ આપી કે બાળકોને અડદિયા ખવડાવી. એમ કારણ માણસો બધા અડદિયા ખાતા હોય એટલે બીજા કીધું એટલે પછી ભાજી અને પૂરી બનાવી. ઓકે. મેન જે આ આશ્રમ માટે અલગ અલગ નાની મોટી ઘણી બધી જો કુટીરો જોઈ શકાય છે, જગ્યાઓ જોઈ શકાય છે. તો અહીંયા એક્ઝેક્ટ આશ્રમમાં શું છે, ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે, કઈ પ્રવૃત્તિ માટે શું કરે? આપણે આમ રમણ મહર્ષિ ધ્યાન કેન્દ્ર છે, તમિલનાડુમાં આશ્રમ છે. એ લોકોએ આપણે મંજૂરી આપી આશ્રમ સંસ્થા બનાવવા માટે. એટલે આખા ભારતમાંથી ગમે ત્યારે કોઈ પણ માણસો અહીંયા આવતા જ હોય છે. અને રોકાવા માટે આપણે અલગ ગેસ્ટ રૂમ છે, એને એક્સ્ટ્રા આપણે રૂમ આપીએ કે રોકાય કે 2-3 દિવસ. એની જમવાની બધી વ્યવસ્થા છે. બરાબર. પણ આપણે અહીંયા એક ખરું કે અહીંયા કોઈનું આપણે દાન કે ડોનેશન સ્વીકારતા નથી. બરાબર. ગૌશાળા આપણી હાલે, ગૌશાળામાંથી આશ્રમ હાલે છે. તો જતા જતા બીજું કઈ વિશેષ રાજુભાઈ મોરબીના લોકોને તમે કહેતા હોય, એમાંય ખાસ જે આ બધી વ્યવસાયિક ને સંબંધિક જે માયાજાળની અંદર ફસાયેલા છે એની વિચારસરણીને તમે ખરેખર તો મને એવું લાગે કારણ કે આપણો ભ્રમ અને ભ્રાંતિના કારણે આપણે બીતા હોઈએ. કારણ કે સમાજની અંદર દરેક પ્રકારના માણસો છે. તમે સાઈડમાં થાઓ એટલે તમારે પ્રકારના માણસો તમને મળી જ જાય અને અસ્તિત્વ એ ગોઠવણી જ કરેલી છે. બાકી આપણે એમ કે નહીં થાય એટલે આપણે બી અને પ્રેરાય અને કરવા માંડી છે. એક્શનમાં આવી જાય. બરોબર, એક્શનમાં આવવાની જરૂર નથી. આપણે આપણી જાતને પૂછો કે આપણે શું હોય, બરોબર, નવીન કઈ દેખાડવાની જરૂર નથી. અને એ ટાઈપનો વર્ગ દરેક ક્ષેત્રની અંદર છે, બરોબર. પણ આપણે એટલી નિરાત રાખવી પડે અને આપણે એટલા હિંમત હોવી જોઈએ, તો બાકી મળી જ જવાનું હોય. અને ઈ મળે ને સોનામાં સુગંધ પડે. શું કરવા કે ઈ એક્સેપ્ટ કરીને આવે કે આ જ રીતે રહેવાના છે, બરોબર. એટલે જે દીકરી હા પાડે ને એને તૈયાર જ નક્કી હોય કે આમાં આપણે સેટિસ્ફાઈડ થવાનું છે. એટલે અમુક સત્ય સનાતન વસ્તુઓને સ્વીકારીને એક એ જીવન જે આપણાથી છૂટી ગયું છે અને ખરેખર એ જીવન વાસ્તવિક છે, જે કદાચ ઈશ્વરથી અને અધ્યાત્મથી થોડુંક નજીક છે, એ જીવનનો પાછો સ્વીકાર થાય અને આપણી વિચારસરણીમાં પણ થોડોક બદલાવ આવે એવા ઉમદા હેતુથી આ વિશેષ વિડીયોનો કે પછી આ
ન્યૂઝનું અમે આયોજન કરેલું હતું. થેન્ક યુ સો મચ રાજુભાઈ, ધન્યવાદ. અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.